ડભોઈ વડોદરા રોડ વચ્ચે ડમ્પર ચાલકો બેફામ બન્યા। રેતી વહન કરતા ડમ્પર ચાલકો બેફામ બન્યા। ડમ્પર ઉપર તાડપત્રી ઢાંકવાના નિયમોનું ઉલ્લંઘન, ડમ્પરમાંથી રેતી ઉઠતા અન્ય વાહન ચાલકોને હાલાકી। ડભોઈ વડોદરા રોડ વચ્ચે રેતી વહન કરતા ડમ્પર ચાલકો ભાન ભૂલ્યા છે। ઇરફાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરફાન, ડમ્પર ચાલકો હાલમાં બેફામ બન્યા છે, નિયમોનું કરવામાં આવી રહ્યું છે ઉલ્લંઘન, ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની સામે? જી પ્રીતિ, હું આપને જણાવી દઉં છું। વાત છે આ ખાસ કરીને વડોદરા ડભોઈ જે રોડ છે, ખાસ કરીને જે ઓરસંગ નદી છે, ઓરસંગ નદીમાંથી જે ડમ્પર ચાલકો આ રીતે રેતી વહન કરી રહ્યા છે। પરંતુ સૌથી પહેલી વાત કરીએ તો ટ્રાફિકના જે નિયમો છે ને, જે આરટીઓના નિયમો છે, એ ક્યાંક ને ક્યાંક આ ડમ્પર ચાલકોએ છે નેવે મૂકી દીધા છે। ખાસ કરીને ડમ્પરની ઉપર જે આજે નિયમ મુજબ તાડપત્રી ઢાંકવાના નિયમો છે, પરંતુ જે રીતે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એમાં ખાસ કરીને ડભોઈ રોડ વચ્ચે જે ડમ્પર ચાલક છે એની આખી તાડપત્રી ઉડી જતી હોય ને રોડ પર ઘસડાઈ રહી છે, ત્યારે ખાસ કરીને કોઈ વાહન ચાલકો આમાં ભેરવાઈ જાય, કાં તો કોઈ કાર ચાલક પર આ તાડપત્રી ઉડીને પડે, કોઈ બાઇક ચાલક પર ઉડીને પડે તો કેટલી મોટી ઘટના સર્જાય એ આ દ્રશ્યો પરથી સમજાય છે। ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ અને આરટીઓના જે આ જે જવાબદાર અધિકારીઓ જે ખરેખર આ જોવા જઈએ તો આ ધ્યાન આપતા નથી, એની આ એક વરવી વાસ્તવિકતા છે। જી, આભાર તમામ વિગતો માટે।